જીરાના ભાવમાં આવવાની છે એક મંદી। તો ખેડૂત મિત્રો, આ વિડીયોમાં એક માઠા સમાચાર છે કે જીરાના ભાવમાં હવે એક મંદીની શરૂઆત થઈ છે અને મંદી આવશે, પછી એક તેજીની વાત કરીશું। પણ આજે આ વિડીયોમાં મંદીના લેવલો એટલે કે મંદી ક્યાં સુધી જશે, ભાવ નીચે જવાના ચાલુ થયા છે તો હવે તે ક્યાં સુધી જશે અને ક્યાં અટકશે અને ક્યાંથી તેજી કરશે એ ડોટ ટુ ડોટ માહિતી આ વિડીયોમાં આપણે આપવાનો પ્રયાસ કરીશું કે જીરાના ભાવમાં કેટલો ભાવ ઘટાડો થઈ શકે છે। તો આ વિડીયોની શરૂઆત કરીએ। તો નમસ્કાર ખેડૂત મિત્રો, તો ગ્રેટ ફાર્મર નામની આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે। અને હું આજે આપણે વિડીયોમાં વાત કરીશું કે જીરાના ભાવમાં એક મંદી આવવાની છે તો ક્યાં સુધી આવશે અને કયા લેવલો હોઈ શકે। તો આપણે શરૂઆત કરીએ વિડીયોની। તો ખેડૂત મિત્રો, મેં સૌપ્રથમ આજથી લગભગ 7 દિવસ પહેલાં એક વિડીયો બનાવ્યો હતો કે આ રેન્જ 3600થી 3900 4000ની રેન્જમાં જીરાના ભાવ ફસાયા છે, તે હવે ધીરે ધીરે નીકળશે અને એક સ્પીડ જીરામાં આવશે। તો એક દિવસ તેજી કરી અને હવે 3 દિવસથી મંદીની શરૂઆત થઈ છે। મેં આપને હિન્ટ દીધી હતી કે એક મંદી તરફ જશે, પણ કન્ફર્મેશન નથી આવ્યું એટલે આપણે આ વિડીયોમાં વાત નહીં કરીએ। પણ હવે કન્ફર્મેશન આવતું થઈ ગયું છે। હવે ધીરે ધીરે 3 દિવસથી એક ધારી મંદી દેખાય છે અને ધીરે ધીરે હવે મંદી તરફ રુજાન રહેશે। અને મંદીની વાત કરીએ તો પહેલું લેવલ ખેડૂત મિત્રો તમે નોટ કરવું હોય તો કરી લેજો। 20,600થી 20,300માં પહેલું લેવલ છે, જ્યાં એક લેનાર છે જીરું, જે જીરાની લેવાલી કરવાવાળા છે તે એક બેઠા છે, જે ત્યાંથી એક બાઉન્સ આવે તેવી શક્યતાઓ છે અને ફરીથી એક મંદી કરી અને 20,000ની પણ નીચે બજાર જાય એવી પૂરેપૂરી હાલ શક્યતાઓ દેખાય છે। અને 20,000થી એક મોટી તેજીની શક્યતાઓ પ્રબળ છે। ત્યાંથી એક મોટા લેનાર એટલે કે મોટા સ્ટોકીસો અને બહારની માંગ નીકળે તેવી શક્યતાઓ છે। પણ હાલ આપણે એ લેવલની વાત નહીં કરીએ, કારણ કે હજુ એ લેવલો આવતા ખૂબ વાર લાગે એવી શક્યતાઓ છે। તો આજના વિડીયોમાં એટલું જ કે હવે એક મંદી આવશે, પહેલું 20,600થી 20,300 અને એ તૂટે લેવલ એટલે 20,000ની નીચે એટલે કે 20,000ની નીચે જે આ લેવલો દેખાય છે 19,750, પછી ધીરે ધીરે આપણે આગળ વિડીયો બનાવતા જશું। પણ હાલને આ વિડીયોમાં એટલું જ હતું કે હવે એક મંદી આવવાની છે। અને જે ખેડૂત મિત્રોએ આપણા વિડીયોને લાઇક નથી કર્યો એ લાઇક કરજો, અને ચેનલને જેને સબસ્ક્રાઈબ નથી કરી અને જે વિડીયો નથી જોયા તે મારા પાછળના વિડીયો જોઈ લે, જેથી અંદાજો આવે કે આ વિડીયોમાં આપણે માહિતી આપીએ કે તે કેટલી સત્યને નજીક હોય છે। આ વિડીયોમાં એટલું જ। આભાર ખેડૂત મિત્રો।